ખૂનના ગુનામાં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા કાચા કામના કેદી જીતેન્દ્ર સાવલિયાને બનાસકાંઠાના પાથાવાડા ખાતેથી ઝડપી પડાયો। પોલીસ કમિશનર સુરત શહેરના હોય સુરત શહેરમાં ગુનાઓ આચરી નાસ્તા ફરતા અને પેરોલ ફ્લો જમ્પ વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે અંગે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં રોકાઈ હતી। દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્सेसને આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે પાટણના ખૂનના ગુનામાં છેલ્લા 6 માસથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ કાચા કામના કેદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનુભાઈ સાવલિયા રહેવાસી સરથાણા જકાતનાકા સુરત શહેરને બનાસકાંઠાના પાથાવાડા ખાતેથી ઝડપી પાડી પાટણ જેલ ખાતે સોંપવા કાયદેસરની કાર્યવાહી કરી છે। કામના આરોપીએ પાટણ સરદાર કોમ્પ્લેક્સમાં આવેલ જયોના નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલ મરણ જનાર હાર્દિક રમેશભાઈ સુથાર ઉંમર 25 રહેવાસી મોટી દવ મહેસાણાને તારીખ 17/2/2023ના સાંજના 6:30 વાગ્યાના સુમારે આરોપીઓએ પોતાનો બદઇરાદો પાર પાડવા એક સમતે હાર્દિક રમેશભાઈ સુથારના હાથ પર દોરડાથી બાંધી સફેદ પાઇપો વડે તેમના ગળદા પાટોથી હાર્દિકના શરીરને પેટના અને ગુપ્ત ભાગે આડેધડ માર મારી મોત નિપજાવ્યું અને સાચી હકીકત છુપાવી। હાર્દિકની મોતનું સાચું કારણ બહાર ન આવે તે ઈરાદે હાર્દિકનું મૃત્યુ લો બીપીને કારણે કુદરતી મૃત્યુ થયો હોવાની ખોટી માહિતી ફરિયાદીને આપી લાશની અંતિમ સંસ્કાર કરાવી પુરાવાનો નાશ કરાવી ગુનો આચર્યો હતો। પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપિકો 302-201 147 148 149 અને 34 જીપી એક્ટ 135 મુજબ 8/3/2023ના રોજ ગુનો દાખલ થયો હતો। આ ગુનામાં આરોપીઓ સંદીપભાઈ છગનભાઈ પટેલ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનુભાઈ સાવલિયા, જયેશ ઉર્ફે બાબુલાલ સામજીભાઈ ચૌધરી, નીતિન રામજીભાઈ ભૂતળિયા, કિરણ ઉર્ફે શંભુ રમેશભાઈ પટેલ, મહેશભાઈ નટવરભાઈ રાઠોડ નાઈ, ગૌરવ ઈશ્વરભાઈ રાંદેરી, જૈનેશ રાજેશભાઈ તાડા, જયદીપ ધીરુભાઈ રૂપાપરા નાઓની પોલીસ દ્વારા ધરપકડ કરી અને કાચા કામના કેદી તરીકે પાટણ જેલમાં કેદ હતા। કેદી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનુભાઈ સાવલિયા વચગાળાના દિન 7ના જામીન મેળવી 16/1/2025ના રોજ જેલ ખાતે હાજર થવાનું હતું। હાજર ન થઈ બનાસકાંઠાના પાથાવાડા ખાતેથી મજકૂર કેદીને પકડી પાડી પાટણ જેલ હવાલે સોંપેલ છે।